મિત્રો આજના વિડીયોમાં હું તમને વિશ્વના સૌથી ખાસ અને અનોખા ફૂલ રેફ્લેશિયા આર્નોલ્ડી વિશે જણાવીશ, જેનું ચિત્ર તમે એકવાર જોયું જશે। તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, તમને ડેઈલી આ ચેનલ પર જાણવા જેવું મળશે। હવે વાત કરીએ આ અનોખા ફૂલ વિશે। વિશ્વનું સૌથી ખાસ અને અનોખું ફૂલનું બિરુદ ચર્ચાનો વિષય છે, પરંતુ તે મોટા ભાગે રેફ્લેશિયા આર્નોલ્ડી અથવા ટાઇટન એરુમને આપવામાં આવે છે, જે બંને તેમના વિશાળ કદ અને તીક્ષ્ણ સડતા માંસની ગંધ માટે જાણીતા છે। રેફ્લેશિયાને વિશ્વનું સૌથી મોટું ફૂલ માનવામાં આવે છે। તે વ્યાસમાં 3 ફૂટ સુધી વધી શકે છે અને તેનું વજન 24 પાઉન્ડ જેટલું હોઈ શકે છે। તે એક હોલોપેરાસાઇટિક છોડ છે, જેનો અર્થ છે કે તેના પોતાના કોઈ દૃશ્યમાન પાંદડા, દાંડી અથવા મૂળ નથી। તે સંપૂર્ણપણે ચોક્કસ યજમાન વેલાની અંદર રહે છે, ફક્ત ખીલવા માટે ઉભરી આવે છે। ગંધ અને પરાગનયન। જ્યારે ખીલે છે ત્યારે તે પરાગનયન માટે કેરિયન માખીઓ અને ભમરાઓને આકર્ષવા માટે સડી રહેલા માંસ જેવી જ તીવ્ર સડો ગંધ બહાર કાઢે છે। તેની કળીને વિકાસ થવામાં ઘણા મહિના લાગે છે। વિશાળ ફૂલ કાળા પાતળા સમૂહમાં તૂટી પડતા પહેલા થોડા દિવસો સુધી જ રહે છે, જેના કારણે તેના મૂળ ઇન્ડોનેશિયન વરસાદી જંગલમાં દેખાવાનું એક દુર્લભ ઘટના બને છે। હવે જ્યારે રેફ્લેશિયા સૌથી મોટું એક ફૂલ છે, ત્યારે ટાઇટન એરમ વિશ્વમાં સૌથી મોટું અને અંડંખવાળું ફૂલોનું માળખું ધરાવે છે। સમગ્ર માળખું 10 ફૂટ કે તેથી વધુ ઊંચે સુધી પહોંચી શકે છે, જે 100 પાઉન્ડથી વધુ વજન ધરાવતા વિશાળ ભૂગર્ભ કોર્મમાંથી ઉગે છે। તે મૃત પ્રાણીની ગરમીની નકલ કરીને દુર્ગંધને વધુ ફેલાવવામાં મદદ કરવા માટે પોતાની ગરમી ઉત્પન્ન કરી શકે છે। છોડના ખીલવાનું ચક્ર ખૂબ જ અણધારી હોય છે। ઘણીવાર તેનું પહેલું ફૂલ આવવામાં 7 થી 10 વર્ષ લાગે છે અને દરેક અદ્ભુત ખીલ ફક્ત 24 થી 48 કલાક સુધી ચાલે છે।